આ કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ. આજે હું જતો તો મારા ડેડી ભેગો સ્કૂલે, કેમ કે આપણે કરાવવાનું હતું એડમિશન. તો ચાલો આપણે જઈએ. પછી ગાડી લઈને નીકળી ગયા સ્કૂલ તરફ. મને એક જગ્યાએ ફાવે જ નહીં, આ કઈને પાછળ આ કઈને પાછળ. પછી મને લાગી ગઈ તરસ. પછી મેં આરામથી પી લીધું પાણી. ફાઇનલી આપણે પહોંચી ગયા સ્કૂલે. જો કેવી દૂરથી મારી સ્કૂલ કેવી દેખાય છે, મસ્ત લાગે છે. બોર્ડની એક્ઝામ હતી, શાંતિ હતી. ત્યાં એક્ઝામ ચાલતી હતી, અમે પાછળના ગેટે क्या सीन है। ત્યાં પહોંચી ગયા અમે સ્કૂલમાં. ત્યાં અમે અંદર ગયા ત્યાં તો મને હિંચકા દેખાઈ ગયા. ત્યાં તો તમારા ભાઈ રસોઈ પછી ખાઈ લીધી અને બહુ મજા આવી હો. ફાઇનલી મારું એડમિશન થઈ ગયું. પછી અમે વયા ગયા ઘરે. પછી હું ડેડીને કહેતો તો લાવો હું ગાડી હકાવું. ડેડી કે રહેવા દે ભાઈ, રહેવા દે. જો કેવી લાગે છે મારી સ્કૂલ? સરસ લાગે છે ને? क्या बात है सर, क्या बात, ये बात है। પછી મને રસ્તામાં મમ્મી દાંત કઢાવતી હતી. પછી મને પેટમાં દુખવા માંડ્યું. એટલામાં અમે પહોંચી ગયા ઘરે. ફાઇનલી આવી ગયા ઘરે. તમને મને બ્લોગ ગમતા હોય તો લાઈક ને શેર કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.